આજે ગુરુવારના દિવસે ભારતીય શેર બજારે 7 દિવસના ઘટાડા બાદ પાવરફુલ કમબેક કર્યું છે। સ્થાનિક સંસ્થાઓની મજબૂત કેશમાં ખરીદી અને એફઆઈ દ્વારા સ્ટોક ફ્યુચરમાં મોટા પાયે બાઇંગના કારણે નિફ્ટી અને સેન્સેક્સ બંને પ્રમુખ મેઇન ઇન્ડાઇસીસ ગ્રીન ઝોનમાં બંધ થયા। નમસ્કાર મિત્રો, માર્કેટ મૂડ 20 ઓગસ્ટ। નિફ્ટી 24,231 પર 153 પોઈન્ટ ઉપર, 24,200 ઉપર મજબૂત વાપસી। સેન્સેક્સ 77,537 પર 628 પોઈન્ટના શાર્પ ઉછાળા સાથે ક્લોઝિંગ। ઇન્ડિયા વિક્સ 5% ઘટી 10.76 પર આવી ગયો છે, જે બજારમાં પેનિક ઘટવાનો સંકેત છે। માર્કેટના કી ડ્રાઈવર્સ પર વાત કરીએ તો બેન્કિંગ અને આઈટી સેક્ટરમાં શાર્પ રિકવરી આજે આપણને જોવા મળી। બેંક નિફ્ટી અને હેવીવેટ આઈટી શેરોમાં શોર્ટ કવરિંગ અને નીચલા માથાળેથી આજે આપણને ખરીદી જોવા મળી। સ્માર્ટ મનીના આંકડાની વાત કરીએ તો આજે કેશ સેગમેન્ટમાં ડીઆઈઆઈ એટલે આપણા લોકલ પ્લેયર તરફથી 3,537 કરોડની ખરીદી થઈ। એફઆઈ તરફથી આજે 583 કરોડની વેચવાલી થઈ। સ્ટોક ફ્યુચરમાં 3,243 કરોડની ખરીદી થઈ। સ્ટોક ઓપ્શન 185 કરોડની ખરીદી। ઇન્ડેક્સ ડેરિવેટિવની વાત કરીએ તો ઇન્ડેક્સ ઓપ્શનમાં 2,460 કરોડનું વેચાણ થયું। ઇન્ડેક્સ ફ્યુચરમાં 362 કરોડનું અલગથી વેચાણ। ડેટા એવું કહી રહ્યા છે કે ડીઆઈની આક્રમક કેશ ખરીદીથી માર્કેટમાં 2,954 કરોડનું નેટ બાઇંગ રહ્યું। સ્ટોક ફ્યુચરમાં એફઆઈની એન્ટ્રીથી સાધારણ વેચવાલી કરી હોવા છતાં સ્ટોક ફ્યુચરમાં 3,243 કરોડની બાઇંગ આજે આપણને જોવા મળી। ઇન્ડિયા વિક્સ 10.76 સુધી ઘટી સ્થિર થયું છે, જે માર્કેટમાં સ્ટેબિલિટી દર્શાવી રહ્યું છે। બજારના આ ફેઝમાં વિવિધ સેક્ટર આધારિત ઉતાર ચઢાવ અને સંસ્થાકીય ડેટાના આધારે સમયસર પોર્ટફોલિયોનું પ્રોપર એસેટ એલોકેશન ચકાસવું એ ખૂબ જરૂરી છે। એ તમને લાંબા ગાળાના રોકાણ માટે એક પ્રોફેશનલ અને મજબૂત પોર્ટફોલિયો ક્રિએટ કરી આપે છે। જો તમે તમારા વર્તમાન મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોનું એનાલિસિસ કરવા માગતા હો તો તેના માટે તમે અમને અંગતમાં સંપર્ક કરી શકો છો। વધુ માહિતી માટે પેજ પર બન્યા રહો। હવે આપણે મળીશું આવતીકાલે માર્કેટના નવા મૂડ, નવા ડેટા અને નવા આંકડા સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।